આ સમય એવો છે કે કાર્ય ગમે એટલું સારું હોય, વ્યક્તિ ગમે એટલી સારી હોય, પણ એને માર્કેટિંગમાં યા તો એડવર્ટાઇઝમેન્ટમાં મૂકવું પડે. અને ખાસ કરીને અત્યારે સોશિયલ મીડિયાનું સામ્રાજ્ય બહુ વ્યાપ્યું અને વિસ્તર્યું છે. એવું રાધે રાધે પરિવારનું રાજકોટના આંગણનું આ મોક્ષગાથાના આયોજનમાં ભાગવત સપ્તાહનું બ્રાન્ડિંગ અને ડિઝાઇનિંગ રાજકોટની પ્રખ્યાત એજન્સી એપી એડના દીપક કાનાબાર, હિતેશ ખખર, જતીન કાચલિયા, નીરવ શેઠ અને તેમની ટીમને આભાર અને અભિનંદન સાથે ઠાકોરજીના દર્શન પૂજન માટે અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા કથા મંચ પર નિમંત્રણ આપીશ. કર્મણી વાધિકા રસ્તેષુ મા ફલેષુ કદાચના. ગ્રંથોએ, શાસ્ત્રોએ, વેદોએ, પુરાણોએ, સંતોએ, સાહિત્યકારોએ, શહીદોએ, લેખકોએ, સ્વાતંત્ર્યવીરોએ, સંતોએ કેટલીક યાદી કરીએ. આ બધા જ વિવિધ ક્ષેત્રની વિવિધ વ્યક્તિત્વોની એક પરિણામ સ્વરૂપ સંસ્કૃતિ જો કહેવાય તો એ સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ એમ એવી વ્યાખ્યામાં હું કદાચ એને સમાવી લઉં તો એમાં હું ખોટો નથી એવું મારું માનવું છે. અને તેથી જ આપણો દરેક દિવસ કંઈક ને કંઈક વિશેષતા ધરાવતો હોય છે. આજે નૃસિંહ દોલોત્સવ, શિવ દમન ચતુર્દશી અને 24 તીર્થંકરોમાંના મહાવીર જયંતિનો આજે મહાવીર જયંતિનો દિવસ છે. સૌને, જૈન સંપ્રદાયને જય જિનેન્દ્ર. આવી વિવિધતા અને એકતાનો દેશ એટલે ભારત. આવી વિવિધતા, સંસ્કૃતિ, લોક સંસ્કૃતિ, લોક સાહિત્ય, લોક સંગીત, લોક કલા, લોક પરંપરા, લોક વાર્તા નો સમન્વય એટલે ગુજરાત. અને તેથી જ કદાચ ગુજરાતની ઓળખ એવી અપાઈ છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. અને એથી વધારે પણ એક ઓળખ આપવી હોય તો આપણી વિસ્તાર પ્રમાણે પાઘડી વખણાય છે. પછી એ ગોહિલવાડ હોય કે અન્ય પ્રદેશ હોય, પ્રદેશોને પણ આપણે ગોહિલવાડને, ઝાલાવાડને એવા નામ આપેલા છે. તો લાંબો ડગલો, મૂછો વાકડી, સિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોળી તોળી, છેલ છબીલો ગુજરાતી. આવા ગુજરાતના ધન્ય ધરાના આ દિવ્ય પ્રાંગણમાં, રાજકોટના આંગણે પોલીસ ઇન્સ્પેક્ટર સન્માનની નિરાલીબેન શુક્લાજીને પણ ઠાકોરજીના દર્શન પૂજન માટે કથામંચ પર ધારવા નિમંત્રણ આપીશ. આમ આવી વિવિધતાની એકતાનો અને આવી સંસ્કૃતિ અને શાસ્ત્રનો સમૃદ્ધ વિસ્તાર કે પ્રદેશ એટલે પણ ગુજરાત કહી શકાય. કારણ કે શાસ્ત્રની રીતે યાદ કરીએ તો આજે ઘણા વર્ષો પહેલા બિલખાની પાઠશાળાને યાદ કરવી પડે, માંડન કુંડલાની બચુઆદાની પાઠશાળાને યાદ કરવી પડે, અને હાલ પૂજ્ય જિગ્નેશ દાદાની સંકલ્પનાની પાઠશાળા કે કર્મકાંડ કે એના અભ્યાસનો વેદ વિદ્યાલય હોય તો એને પણ તથાસ્તુ વિદ્યાપીઠના માધ્યમથી યાદ કરવી પડે. પૂજ્ય ભાઈ શ્રીના સાંદીપની વિદ્યાનિકેતનને પણ યાદ કરવો પડે. એવા જ વિદ્વત શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદીની પાઠશાળાને પણ યાદ કરવી પડે. પણ આપણી શારદા મઠની પીઠ દ્વારિકાને પણ એ પીઠને કે એ વેદ વિદ્યાલયને યાદ કરતા જિગ્નેશ દાદા જેવા વિદ્વત વક્તાઓએ જ્યાં શાસ્ત્ર અને સંસ્કૃતનો અભ્યાસ કરી આજે સમગ્ર વિશ્વને ભાગવતના માધ્યમથી અને અન્ય ગ્રંથોના માધ્યમથી કૃષ્ણ તરફ, ભક્તિ તરફ અને એવી રચનાઓ તરફ આપણને સૌને દોર્યા છે કે આપણે એ ભૂલી ગયા હતા. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એ કંઈ ગઈકાલે લખાયેલું નથી, પણ તમને અને મને આજે હૈયે ઓઠે કોઈએ ગાતા ગણગણતા કર્યા હોય તો એ જિગ્નેશ દાદા રાધે રાધેને આભારી છે.
એમ કહું તો એમાં કંઈ અતિશયોક્તિ કહેતો નથી. આવી જીવંત રચનાઓ અને આવી આપણી ભક્તિ રચનાઓ તરફ પણ આવા વિદ્વત વક્તાઓ આપણને સતત એ તરફ પ્રેરી રહ્યા છે. એ તરફ આપણે દોરાતા રહ્યા છીએ અને સતત એ તરફ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત થતાં આપણે પણ ભક્તિના માર્ગ પર થોડા ઘણા અંશે સૌની ક્ષમતા મુજબ આપણે યત્કિંચિત રીતે એ ભક્તિમય થતા જઈએ છીએ એમ કહું તો એમાં કંઈ ખોટું નથી. મારે બે વિનંતી આપને કરવી છે. એક તો પૂજ્ય દાદાના વોટ્સએપ ગ્રુપ, જેમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય એ હું મોબાઈલ નંબર બોલું છું, એ આપના મોબાઈલમાં સેવ કરશો. મોબાઈલ નંબર છે 999 888 2612. ફરી એકવાર 999 888 2612. આ મોબાઈલ નંબર આપના મોબાઈલમાં સેવ કરી વોટ્સએપ ગ્રુપમાં વોટ્સએપ મેસેજ એડ ગ્રુપ કરશો, જેથી રાધે રાધે પરિવારના એ વોટ્સએપ ગ્રુપો સાથે આપ જોડાઈ જશો. નિત્ય પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના દિવ્ય શણગાર દર્શનની ઝાંખી, પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો દિશા સૂચક એક સુવિચાર અને તથાસ્તુ વિદ્યાપીઠના પ્રાંગણમાં આયોજિત થનારા ઉજવાતા અને પ્રવાહિત થતી કથાઓ અને દરેક પ્રસંગો એ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી એની વિગતો અને માહિતી આપને મળતી થઈ જશે. સાથે સાથે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાની પણ વિનંતી કરીશ, જેથી પ્રસારિત થતી કથાની લિંક આપને મળશે અને નિત્ય આપ સત્સંગ સાથે દાદાના મુખેથી પ્રવાહિત થતી કથા સાથે પણ આપ જોડાયેલા રહેશો. વર્ષ દરમિયાન રાધે રાધે પરિવાર દ્વારા સૌને સાથે રાખી અને સહયાત્રી તરીકે આપણે કેટલીક કથાઓના આયોજનો કરતા હોઈએ છીએ. આગામી શ્રાવણ માસમાં રાધે રાધે પરિવાર અમદાવાદ દ્વારા માસપારાયણનું આયોજન અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે. આવતી શારદીય નવરાત્રિમાં શ્રીમદ દેવી ભાગવત કથા અને માતાજીના અનુષ્ઠાનનું આયોજન પૂજ્ય દાદાના સાનિધ્ય અને સામીપ્ય અને એમના વ્યાસાસને પાવાગઢ ખાતે થવા જઈ રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી આ હોળી ધૂળેટીનો ઉત્સવ આપણે વૃંદાવન ખાતે મનાવતા હતા, પણ રંગોત્સવ 2027નો હોળી ધૂળેટીનો ઉત્સવ આપણે દેવભૂમિ દ્વારિકામાં ઉજવવા અને મનાવવાના છીએ. આપ સૌને આ બધા જ આયોજનોમાં મુખ્ય મનોરથી તરીકે, સહ મનોરથી તરીકે, દૈનિક મનોરથી તરીકે, પ્રસંગ યજમાન તરીકે, ભોજન પ્રસાદ યજમાન તરીકે કે સહયાત્રી તરીકે જોડાવા માટે મારા ડાબા જમણા હાથના રાધે રાધે પરિવારના કાર્યાલય પર સંપર્ક કરી મનોરથ વ્યક્ત કરી જોડાશો, યા તો આ અંગેની વિગતો અને માહિતીથી આપ સૌ વાકેફ થશો તેવી વિનંતી કરી રહ્યો છું. સાથે સાથે ગરીબ ઘરના બાળકોની સેવાનો સંકલ્પ અને એ સેવા વિગતોની સહભાગિતા પણ આપ યત્કિંચિત રીતે, કારણ કે આજે કથાનો 5મો દિવસ છે, હવે આપણી પાસે 2 જ દિવસ બાકી છે. રખે આપણને એમ થાય કે રાજુની કથામાં જ મારે ગરીબ ઘરના બાળકોની સેવામાં મારું યત્કિંચિત યોગદાન જોડવું હતું, પણ હું રહી ગયો કે રહી ગઈ એવું ન બને, જેથી આપ સૌને નિત્ય આ અંગેની નમ્રતાપૂર્વક અનુરોધ અને યાદી કરી રહ્યો છું. સંશયથી શરણાગતિ તરફની યાત્રા એટલે શ્રીમદ ભાગવત. આમ ઘણીવાર આપણને આવું થોડું હોય, પણ એવા સંશયથી શરણાગતિ તરફની યાત્રાની 5મ દિવસની કથાની શ્રીમદ ભાગવતની બાળચરિત લીલાગાનની એ આપણને યાત્રા કરાવવા આપણા સૌ વતી પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી કરતા સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.